રોગ 4 પ્રકારના છે. પેલો ફિઝિકલ શરીર પર જે આવે એ દેહનો રોગ. બીજો મનનો રોગ છે. એની દવા મેડિકલ સાયન્સ પાસે નથી. ખરો ડૉક્ટર સાહેબ, મનના રોગની દવા ખરી હોય તો કહેજો. અમારા પાસે ઘણા દર્દીઓ આવે છે પરેશભાઈ. મનના રોગની કોઈ દવા નથી. મન પકડાતું જ નહીં તો નાડી પકડાય. નાડી પકડાય. સ્ટેથોસ્કોપ રાખશો, ધબકારા પકડાશે, કદાચ પલ્સ પકડાશે, પણ મન નહીં પકડાય. તો એની બીમારી ક્યાંથી પકડાય? બીજો રોગ છે મનનો. ત્રીજો કે ધનનો. એ બી કદાચ સોલ્વ થાય. લોટરી લાગી જાય તો પ્રોબ્લેમ સોલ્વ. એથી ચડે પણ જીવનો રોગ છે. તમે બધા વિચાર કરશો, મેડિકલ સાયન્સમાં જીવ જે દેખાતો નથી, જીવને બીમારી હોય? ના હોય. પણ છતાંય જીવને રોગ વળગ્યો છે. એ કયો રોગ? તો દરેક વ્યક્તિ કે જીવ માત્ર એ ધરતી પર આવે છે એને ફરી મરવાનું છે ને છે. એ જન્મ અને મરવું એ જીવ માત્ર રોગ વળગ્યો છે. એ જીવનો રોગ છે. એની પૂર્ણાહુતિ મેડિકલ સાયન્સમાં નથી. એને કોઈ દવા પણ નથી. એ 4 પ્રકારની બીમારીમાંથી મુક્ત થવા માટે એના જે ડૉક્ટર હોય, એના સ્પેશિયાલિસ્ટ હોય, ત્યાં જવું પડે. અમારા ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી એના સ્પેશિયાલિસ્ટ હતા.